તમે અત્યાર સુધીમાં કેટલા સમયની સજા વિશે સાંભળ્યું હશે? આજીવન કેદ અથવા તો મોટામાં મોટી ફાંસીની સજા, રાઈટ? પરંતુ આજે એક એવી મહિલાની વાત કરવાની છે જેને કોર્ટે એટલા વર્ષોની સજા ફટકારી કે આ મહિલા ગમે એટલા જન્મ લે ને છતાં પણ તેની સજા પૂરી ન થાય, કારણ કે કોર્ટે આ મહિલાને 1,41,78 વર્ષની સજા સંભળાવી. તસવીરોમાં તમે જે આ મહિલાને જોઈ રહ્યા છો તેનું નામ છે ચમોએ થિપ્પાસુ. આ મહિલાએ ચીટ ફંડ મારફતે 16,000થી વધુ લોકો સાથે ફ્રોડ કરી 19 કરોડની ઉચાપત કરી. આ જ મામલે અદાલતે 1989માં 1,41,78 વર્ષની સજા ફટકારી. આ મહિલા થાઇલેન્ડની હતી અને ત્યાંની જ સરકારી ઓઇલ કંપનીમાં કર્મચારી હતી. એ સમયમાં પોતાના ફ્રોડને સાચું દેખાડવા માટે થાઈ વાયુસેનામાં કનેક્શન હોવાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે હજારો લોકોએ તેનામાં રોકાણ કર્યું અને ભરાઈ ગયા. 1980માં તેની ચોરી સામે આવી ગઈ અને પછી તેની ધરપકડ થઈ. સમય મુજબ જ્યારે પીડિતોની ચૂકવણી કરવામાં આવી ત્યારબાદ 1989માં કેસ ચલાવવામાં આવ્યો અને સજા સંભળાવાઈ. પણ ચોંકાવનારી વાત એ છે કે તેમણે ફક્ત 8 વર્ષની જ સજા કાપી, કારણ કે આ ઘટના બાદ થાઇલેન્ડમાં એક કાયદો પસાર થયો અને ફ્રોડ મામલે ગમે તેટલી સજા સંભળાવવામાં આવી હોય પરંતુ 20 વર્ષથી વધારે તેને જેલમાં ન રાખી શકાય. એટલે આ મહિલા ફક્ત 8 વર્ષની જેલ કાપીને બહાર આવી ગઈ.